ખંભાત તાલુકાના કલમસર જીઆઈડીસીમાં આવેલ એક કેમિકલ કંપનીનું એસિડ ભરેલું ટેન્કરનો કોક ખુલ્લો રહી જતા માર્ગ પર પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા એસિડ ભરેલ ટેન્કરનો પીછો કરી કાણીસા પાટિયા પાસે ટેન્કરને થોભાવી કોક બંધ કરવા ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી। તેમજ પ્રાંત અધિકારી શ્રી ખંભાતને જાણ કરતા એસિડ ભરેલ ટેન્કરને પ્રાંત કચેરી ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં એટલે મારો ઓડિયો સમાવશે, તમારો વિડિયો સમાવશે। તમે એક જ બીજા કોઈ નહીં, એક જ નીતેશ કુમાર મફતભાઈ પટેલ છે। અને શું ઘટના બની હતી આજે? ઘટના સાહેબ એવી બની હતી કે હું ટ્રેક્ટર લઈને વતરા ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના, તો રિટર્નમાં આવતા ભુવેલ હું આવતો હતો અને આ ટેન્કર મારી ઓવરટેક કર્યું અને પાછળનો કોક ખુલ્લો હતો, એમણે ટેન્કરની અંદર ભરેલું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ ધોરાતું આ ટેન્કર જતું હતું। એટલે પછી મેં ટ્રેક્ટર બહુ બગાડ્યું પણ ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને ઉંદેલ ખોડિયાર ચોકડીએ મારી ઓફિસ છે, મારી જગ્યા છે, ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું। એટલે હું એક્ટિવા લઈને પછી હું કાણીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાણીસા ચોકડી ઉપર રોક્યું। હું કહું ભાઈ આ કેમ આટલું બધું એસિડ દોરાય છે? તો કે આ તો કે છે દોરાય જ બે, કે આમાં તમારું કશું ચાલે નહીં, કે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે। આ ટેન્કર કઈ કંપનીનું હતું? આ ટેન્કર ખબર નહીં કઈ કંપનીનું, જય કેમિકલનું હતું, કલમસર જય કેમિકલનું હતું। ત્યારબાદ શું ઘટના બની? ત્યારબાદ ઘટના એવી બની કે મારું એક્ટિવા એની ગાડીની આગળ હતું, એટલે પછી એને ગાડીમાંથી ઉતરીને પાછળથી એને કોક બંધ કરી દીધો। પછી મેં ડાયરેક્ટ પછી પ્રાંત સાહેબને ફોન કર્યો, ઘટના સ્થળે આવીને પછી એની તપાસ કરી અને એના નિવેદન લીધા। હાલ પ્રાંતની અંદર આપ આવ્યા છો તો આપનું નિવેદન લેવામાં આવ્યું છે? હા, નિવેદન લેવામાં આવ્યું છે।